નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમ બેઝિક કોર્સના ચેપ્ટર નંબર 7 ની અંદર, જેના અંદર આપણે જોઈશું કે કમ્પોઝિશન ફોર્મ અને રેગ્યુલર ફોર્મ શું હોય છે. ઓકે, તેના અંદર જોઈએ કે જ્યારે તમે જીએસટી ની અંદર એપ્લાય કરાવવા જાઓ, મતલબ જીએસટી નંબર લેવા જાઓ, ત્યારે તમને બે ઓપ્શન મળશે, એક કમ્પોઝિશન ફોર્મ અને એક રેગ્યુલર ફોર્મ. હવે એના અંદર કઈ રીતના તમે જઈ શકો, મતલબ એ કઈ રીતના તમે પસંદ કરી શકો, તો એના અંદર એક ટર્ન ઓવરની લિમિટ સેટ કરેલી હોય છે. ટર્ન ઓવર મતલબ કે તમે જે પાછળ જોઈ ગયા કે 1 વર્ષનું સેલ, એને ટર્ન ઓવર કહેવાય. રેડી. તો કમ્પોઝિશન ફોર્મ અને રેગ્યુલર ફોર્મની અંદર એની જે ટર્ન ઓવર લિમિટ છે એ જોઈએ તો કમ્પોઝિશન ફોર્મની અંદર જો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય અથવા તો રેગ્યુલર ફોર્મની અંદર કરાવવું હોય તો જો 1.5 કરોડથી નીચી તમારી લિમિટ હોય ટર્ન ઓવરની, તો તમે બંનેમાં જઈ શકો છો, કમ્પોઝિશન અને રેગ્યુલર બંનેમાં. પરંતુ જો 1.5 કરોડથી વધુ હોય, મતલબ 1.5 કરોડથી વધારે હોય, તો તમે કમ્પોઝિશનમાં જઈ શકશો નહીં. તમે ફક્ત ને ફક્ત રેગ્યુલર ફોર્મની અંદર જ જઈ શકશો. ઓકે, તો હવે આગળ જોઈએ કે મેથડ ઓફ વાઉચર એન્ટ્રી. તો વાઉચર એન્ટ્રી કઈ રીતના થાય આ બંને અલગ અલગ ફોર્મની અંદર? તો કમ્પોઝિશન ફોર્મની અંદર જીએસટી એપ્લિકેબલ નથી. મતલબ કે એક્ઝામ્પલ જોઈએ કે કોઈ પણ એ વસ્તુ, રેડી, એક્ઝામ્પલ માટે કોઈ પણ એ વસ્તુ તમે વેચી 1180 રૂપિયામાં, તો જે બિલ બનશે એના અંદર ફક્ત એટલી જ એન્ટ્રી થશે કે એ વસ્તુ 1180 રૂપિયામાં વેચી, બસ. એના સિવાય કોઈ પણ બીજી એન્ટ્રી થશે નહીં બિલની અંદર. ત્યાં જ સામે જોઈએ તો રેગ્યુલર ફોર્મની અંદર તો જીએસટી એપ્લિકેબલ, મતલબ જે બિલ બનશે એના અંદર જીએસટી અલગથી લખેલું હશે. કઈ રીતના? તો જોઈએ કે આઇટમની વેલ્યુ છે 1000 રૂપિયા, એના અંદર એસજીએસટી 90 રૂપિયા અને સીજીએસટી 90 રૂપિયા, એમ ટોટલ 180 રૂપિયા જીએસટી લાગેલું છે અને 1000 રૂપિયા આઇટમની વેલ્યુ છે, તો ટોટલ કેટલું થયું? 1180. તો આ બંનેની અંદર આટલો ડિફરન્સ રહેશે કે જે કમ્પોઝિશન ફોર્મ છે એની અંદર જીએસટી અલગથી લખેલું આવશે નહીં. એક કે બધી કિંમત જે છે ભેગી જ લખેલી હશે કે આઇટમ અને આઇટમની આટલી રકમ. ઓકે, એટલા તમારે પે કરવાનું થશે. પરંતુ જો તમારી પાસે રેગ્યુલર ફોર્મ હશે તો એના અંદર તમે જીએસટી નો અલગથી ઉલ્લેખ કરી શકશો. ઓકે, આગળ જોઈએ મેથડ ઓફ ટેક્સ કલેક્શન. મતલબ જે ગવર્મેન્ટ ટેક્સ કલેક્ટ કરે અથવા તો તમે જે ટેક્સ કલેક્ટ કરશો તમારા કસ્ટમર પાસેથી, એ કઈ રીતના? તો જે કમ્પોઝિશન ફોર્મ છે એના અંદર 1 થી 6 વચ્ચે ટેક્સ કલેક્ટ કરવાનો રહેશે, અને જે રેગ્યુલર ફોર્મ છે એના અંદર આઇટમ પ્રમાણે, જેમ કે કોઈ વસ્તુ એવી હશે જેના ઉપર 12% ટેક્સ લાગતો હશે, કોઈ વસ્તુ એવી હશે જેના પર 28% ટેક્સ લાગતો હશે, તો એ રીતના તમે ટેક્સ કલેક્ટ કરી શકશો. ત્યારબાદ જોઈએ કે ડિસએડવાન્ટેજ ઓફ કમ્પોઝિશન ફોર્મ. તો એમાં જે લખેલું છે કે કમ્પોઝિશન ફોર્મ વાળા જો કોઈ રેગ્યુલર ફોર્મ વાળાને માલ વેચે તો રેગ્યુલર ફોર્મ વાળાએ માલની જીએસટી ક્લેમ કરી શકતા નથી, અથવા તો એ માલની જીએસટી મળશે નહીં. અર્થાત કે જે વ્યાપારી મિત્રો B2B બિઝનેસ, મતલબ બિઝનેસ ટુ બિઝનેસ, એ રીતના બિઝનેસ કરવા માંગતા હોય તો એ લોકોને ખાસ કરીને જે બીજા બિઝનેસ, એમની નીચેના બિઝનેસમેન છે ત્યાંથી લેવાનું પસંદ કરશે નહીં, કેમ કે એ લોકો પાસે તે જીએસટી ક્લેમ કરી શકતા નથી. પરંતુ જો B2C મતલબ બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એ રીતના બિઝનેસ કરવા માંગતા હોય તો એ લોકો માટે આ કમ્પોઝિશન ફોર્મ ચાલે છે, કેમ કે કન્ઝ્યુમર પાસે જીએસટી નંબર હોતો નથી, તો એના માટે એમને કોઈ પણ જીએસટી ક્લેમ કરવાનું રહેતું નથી. ઓકે, ડિસએડવાન્ટેજ ઓફ કમ્પોઝિશન ફોર્મ. કમ્પોઝિશન ફોર્મ વાળા જો કોઈ રેગ્યુલર ફોર્મ વાળાને માલ વેચે તો રેગ્યુલર ફોર્મ વાળા એ માલની જીએસટી ક્લેમ કરી શકતા નથી, અથવા તો એ માલની જીએસટી મળશે નહીં. અર્થાત જેમ કે કોઈ હોલસેલર, મતલબ હોલસેલર વ્યાપારી છે, એની પાસે કમ્પોઝિશન ફોર્મ છે, તો હવે કમ્પોઝિશન ફોર્મ હોલસેલર હશે તો શું કરશે? એની નીચેના જે બીજા બિઝનેસમેનો હશે એમને માલ વેચતો હશે, તો હવે જે એની નીચેના બિઝનેસમેનો છે એ જીએસટી ક્લેમ કરી શકશે નહીં, કેમ કે જે મેન હોલસેલર છે એની પાસે કયું ફોર્મ છે? કમ્પોઝિશન. હવે કમ્પોઝિશન ફોર્મની અંદર જે એમની નીચે જે લોકો માલ ખરીદતા હોય એમને જીએસટી ક્લેમ કરવાનું ઓપ્શન મળતું નથી. એના કારણે શું B2B મતલબ બિઝનેસ ટુ બિઝનેસ એમનું વ્યવસ્થિત ચાલશે નહીં, અથવા તો જે એમની નીચેના બિઝનેસમેનો છે એ ડિમાન્ડ કરશે કે ભાઈ તમારે રેગ્યુલર ફોર્મમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ, કેમ કે એ લોકો પણ ક્લેમ કરી શકે. એની જગ્યાએ જો B2C મતલબ બિઝનેસ ટુ કન્ઝ્યુમર હશે તો ચાલશે, કેમ કે ત્યાં કોઈ કન્ઝ્યુમર પાસે જીએસટી નંબર હોતા નથી, એમને સીધું લઈ અને યુઝ કરવાનું રહેશે. આગળ જોઈએ હવે મેથડ ઓફ ફાઇલિંગ જીએસટી રિટર્ન. હવે જે કમ્પોઝિશન ફોર્મ અને રેગ્યુલર ફોર્મ છે એ બંનેને ફાઇલિંગ કરવા, મતલબ જીએસટી ફાઇલિંગ કરવામાં શું ડિફરન્સ છે એ જોઈએ. તો જે કમ્પોઝિશન ફોર્મ છે એમને ક્વાર્ટરલી એક વખત જ, મતલબ 3 મહિને એક જ વાર ફાઇલ કરવાનું રહેશે જીએસટી, જેને કહેવાય CMP 08, અને આખા વર્ષમાં એ ટોટલ 4 રહેશે. ઓકે, ત્યારબાદ જોઈએ રેગ્યુલર ફોર્મ. તો રેગ્યુલર ફોર્મની અંદર તમને બે ઓપ્શન મળે છે, ક્વાર્ટરલી અને એક મંથલી. તો ખાસ કરીને લોકો મંથલી જ પસંદ કરતા હોય છે. જો ક્વાર્ટરલી કે મંથલી હશે તો એના અંદર GSTR 1 અને GSTR 3 આમ બે જ જીએસટી ફાઇલિંગ કરવાનું રહેશે. તો જો તમે મંથલી સિલેક્ટ કર્યું હશે, ઓકે, મંથલી જ્યારે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે તમે મંથલી પસંદ કરશો, તો આખા વર્ષના 24 GSTR 1 અને GSTR 3B
એમ ટોટલ 24 તમારે ફાઇલ રિટર્ન કરવાના રહેશે. રિટર્ન ફાઇલિંગ અર્થાત કે જે તમે એન્ટ્રી કરશો ટેલીની અંદર એને એક્સપોર્ટ કરી અને જે જીએસટી પોર્ટલ હશે ગવર્મેન્ટનું એના અંદર અપલોડ કરવું, એને જીએસટી ફાઇલિંગ કર્યું કહેવાય. ઓકે, હવે ત્યારબાદ જોઈએ નેમ ઓફ સેલ ઇનવોઇસ, મતલબ જે કમ્પોઝિશન અને રેગ્યુલર ફોર્મની અંદર રજિસ્ટ્રેશન કરાવે એ જે ઇનવોઇસ આપે કસ્ટમરને અથવા તો બીજા એમની નીચેના બિઝનેસમેનને, તો એમને શું કહેવાય? જે કમ્પોઝિશન ફોર્મ વાળા છે જે જો તમને બિલ આપે અથવા તો જે ઇનવોઇસ આપે એને શું કહેવાય? તો કમ્પોઝિશન ફોર્મ વાળા જે આપે બિલ. ઓકે, સો મિત્રો નેમ ઓફ સેલ ઇનવોઇસ મતલબ કમ્પોઝિશન ફોર્મ અને રેગ્યુલર ફોર્મ વાળા જે તમને બિલ આપે એને શું કહેવાય? તો જે કમ્પોઝિશન ફોર્મમાં જેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય જીએસટી ની અંદર એ તમને બિલ આપે એને બિલ ઓફ સપ્લાય કહેવાય. એ જ રીતે રેગ્યુલર ફોર્મ વાળા જો તમને બિલ આપે તો એને એક જીએસટી ઇનવોઇસ કહેવાય, ટેક્સ ઇનવોઇસ કહેવાય અને ઇનવોઇસ પણ કહેવાતું હોય છે. ઓકે, સો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીએ આગળના ચેપ્ટરની અંદર. ઓકે, નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમના બેઝિક કોર્સના ચેપ્ટર નંબર 8 ની અંદર, જેના અંદર આપણે જોઈશું કે એકાઉન્ટ્સ ઓનલી અને એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી, મતલબ આ બંનેમાં ડિફરન્સ શું છે. ઓકે, એ જોઈએ. તો પાછળના બહુ સમય પહેલા, મતલબ ખાસા ટાઈમ પહેલા જ્યારે ટેલી ERP ચાલતું એ ટાઈમે શું કરતા લોકો? એકાઉન્ટ ઓનલીનો જે એકાઉન્ટ ઓનલી જે મેથડ હતી એના અંદર જ એન્ટ્રીઓ કરતા. જેમ કે અંકિત પાસેથી 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે શું ખરીદ્યું છે, કેટલું ખરીદ્યું છે, કેટલી ક્વોન્ટિટી હતી, એક ક્વોન્ટિટીનો શું ભાવ હતો, એ કંઈ હોય નહીં. ફક્ત અંકિત પાસેથી 10,000નો માલ ખરીદ્યો, બસ એટલી જ એન્ટ્રી કરવામાં આવતી. પરંતુ અત્યારે ઇન્વેન્ટરી મેન્ટેન રાખવી બહુ જરૂરી છે. ગવર્મેન્ટ પણ ડિમાન્ડ કરે છે કે ભાઈ એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી કરો, જેના અંદર અમને પણ ખબર પડે કે તમે શું વસ્તુ વેચી, કેટલો ભાવ લીધો, શું ભાવમાં તમે લીધી, શું ભાવમાં તમે વેચો છો, એનો ખ્યાલ રહે. તો એકાઉન્ટ ઓનલીની અંદર ફક્ત એ જ એન્ટ્રી થશે જેમાં કે અંકિત પાસેથી 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એનાથી વધારે કંઈ પણ આવશે નહીં. બીજી ડિટેલ નહીં આવે કે શું માલ લીધો, શું વેચ્યો. પરંતુ જો તમારે એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરીની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારે બધી ડિટેલ આપવી પડે. જેમ કે અંકિત પાસેથી 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, તો એ 10,000 રૂપિયામાં શું શું તમે આપ્યું અથવા તો શું શું તમે ખરીદ્યું. તો નોકિયા 105 5 ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટીના 1,000 રૂપિયા, તો 5ના 5,000 રૂપિયા. સેમસંગ 1200, એ પણ 5 ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટીના 1,000 રૂપિયા, 5 ક્વોન્ટિટીના 5,000 રૂપિયા, ટોટલ કેટલા થયા? 10,000. તો આ રીતના એન્ટ્રી કરેલ હશે. જો એના અંદર જીએસટી લગાડવામાં આવેલ હશે તો નીચે જીએસટીનો પણ ઉલ્લેખ કરેલ હશે કે આટલા ટકા જીએસટી લાગ્યું. જો પોતાના જ રાજ્યમાં હશે તો CGST અને SGST લાગશે, તો CGST કેટલું લાગ્યું, SGST કેટલું લાગ્યું અને ટોટલ કેટલું થયું, એ બધી ડિટેલ રહેશે. તો મિત્રો પાછળ તો આ બધું ચાલતું, એકાઉન્ટ ઓનલી ચાલતું, મતલબ કે ફક્ત એટલી જ એન્ટ્રી હતી કે આ વ્યક્તિ પાસેથી આટલો માલ ખરીદ્યો. પરંતુ આગળ હવે આ રીતના આપણે શીખવાના નથી. એક તો ધ્યાન રાખજો કે આપણે જોવાના છીએ જેના એક એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી, મતલબ કે આપણે પૂરી ડિટેલ કઈ રીતના, પૂરી ડિટેલ વાળા બિલ કઈ રીતના બનાવે, એની એન્ટ્રી કઈ રીતના કરે એ શીખવાના છીએ. અને પ્લસ કમ્પોઝિશન અને જે રેગ્યુલર ફોર્મ બે પાછળ આપણે જોઈ ગયા, તો આપણે રેગ્યુલર ફોર્મને જ ફોલો કરવાના છે. કમ્પોઝિશન ફોર્મ કોઈ યુઝ કરતું નથી. મતલબ 100માંથી 99 લોકો એવા હોય છે જે રેગ્યુલર ફોર્મની અંદર હોય છે. તો આપણે જેની ડિમાન્ડ વધારે છે એ જ શીખીશું. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આટલું જ. મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમ બેઝિક કોર્સના ચેપ્ટર નંબર 9 ની અંદર, જેના અંદર આપણે જોવાના છીએ કે ટેલીમાં વાઉચર શું હોય. ટેલીની અંદર વાઉચર કરીને આગળ આપણે પણ જોવાનું આવશે, શીખવાનું આવશે કે વાઉચર એટલે શું એ જોઈએ. ઓકે, તો વાઉચર એક એવી કોપી કે કાગળ જેના પર પાછળની લેવડ દેવડ સંબંધિત કંઈક લખવામાં આવતું હોય તેને વાઉચર કહેવાય. મતલબ એક એવો કાગળનો ટુકડો અથવા એક એવું કાગળ કે એવી નોટ જેના અંદર આપણે પાછળની જે પણ લેવડ દેવડ થતી હોય એના અંદર લખી શકીએ. એક બિઝનેસમાં ઘણા પ્રકારની લેવડ દેવડ થતી હોય છે, જેમ કે માલ ખરીદવો, વેચવો, પૈસા પ્રાપ્ત કરવા, પૈસા આપવા વગેરે. તો કોઈ પણ બિઝનેસ હોય તેના અંદર આવી એન્ટ્રીઓ થતી હોય કે જેમ કે કોઈ પણ ટ્રેડર્સ ઓર્ગેનાઇઝેશન છે તો એના અંદર તમે ઘણી જગ્યાએથી માલ લેતા હશો, ઘણી જગ્યાએ વેચતા પણ હશો, ઘણી જગ્યાએથી પૈસા આવતા હશે, ઘણી જગ્યાએ પૈસા આપતા હશો. દુકાન છે તો કોઈ પણ નાના મોટા ખર્ચાઓ પણ થતા હશે. તો આ બધાનું અલગ અલગ તમારે રેકોર્ડ રાખવું પડશે. તો જોઈએ હવે આગળ કે વાઉચર ઇન ઓલ્ડ ફેશન, મતલબ પહેલાના જમાનામાં વાઉચર કેવા હોતા, જેમ કે ખરીદીનું અલગ વાઉચર, વેચાણનું અલગ વાઉચર, ચૂકવણી, પ્રાપ્તિ, આ બધાના એક અલગ અલગ ચોપડા રાખવામાં આવતા. ઘણી જગ્યાએ તમે આવા લાલ પુઠ્ઠાવાળા ચોપડા પણ જોયા હશે, જેના અંદર બધા અલગ અલગ રેકોર્ડ હોય કે આ જગ્યાએથી ખરીદ્યું. તો જેટલું ખરીદી કરો છો એનું આખું અલગ રેકોર્ડ હોય, જેટલું વેચાણ કરો છો એનું પણ આખો અલગ ચોપડો હોય, જેનું ચૂકવણી મતલબ જેને તમે પેમેન્ટ કરો છો એનો પણ અલગ ચોપડો, અને જેની પાસેથી તમે પૈસા પ્રાપ્ત કરો છો એનો પણ અલગ ચોપડો. આ રીતના અલગ અલગ ચોપડા રાખવામાં આવતા.
પરંતુ ટેલીની અંદર આ બધું એક જ વાઉચર કરીને બનાવેલ છે, જેના અંદર આ બધું આવી જાય. ઓકે, તો જોઈએ તો ટેલીની અંદર જેવી તમે કંપની બનાવશો ત્યારે ગેટવે ઓફ ટેલી કરીને તમને ઓપ્શન મળશે, જેના અંદર આ રીતનું વાઉચર કરેલા હશે. વાઉચર કેવા હશે તો અહીંયા રાઈટ સાઈડમાં જોઈ શકો છો કે ડેટ કંપની લખેલ છે, એની નીચે લખેલ છે કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, જર્નલ, સેલ્સ, પરચેસ વગેરે. આવા બધા વાઉચર આવશે, જેના અંદર તમારે એન્ટ્રી કરવાની રહેશે કે પરચેસ કર્યું તો પરચેસની અંદર, કંઈક સેલ કરશો તો સેલની અંદર એન્ટ્રી થશે. ઓકે, જે આપણે આગળ જોઈશું. તો મિત્રો આ ચેપ્ટરની અંદર આટલું જ. મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમના બેઝિક કોર્સના ચેપ્ટર નંબર 10 ની અંદર, જેના અંદર આપણે જોઈશું કે ટેલીમાં લેઝર શું હોય. વોટ આર લેઝર્સ ઇન ટેલી, કે ટેલીની અંદર લેઝર્સ શું હોય. તો જોઈએ કે લેઝર્સ એટલે ખાતાવહી. ઓકે, એવી ખાતાવહી જેમાં વ્યાપારમાં થતી અલગ અલગ વ્યક્તિ કે વ્યાપારી સાથેની લેવડ દેવડને અલગ અલગ રાખી શકાય, જેને લેઝર કહેવાય. જેમ કે આપણે પાછળ જોઈએ કે ખરીદ, વેચાણ, ચૂકવણી, પ્રાપ્તિ, આ બધાનું અલગ અલગ આપણે રેકોર્ડ રાખતા હોઈએ. તો એ જ રીતે લેઝર્સ આવે, જેને શું કહેવાય, ખાતાવહી. ખાતાવહીની અંદર શું હોય કે જે વ્યક્તિ પાસેથી આપણે માલ ખરીદ્યો અથવા તો જે વ્યક્તિને માલ વેચીએ છીએ, જેમને ચૂકવણી કરવાની અથવા જેમની પાસેથી આપણે પૈસા પ્રાપ્ત કરવાના રહેશે, એમનું શું બનશે, એક અલગ અલગ નવા લેઝર બનશે. મતલબ કે પાર્ટીનું નામ, જેમ કે આપણે આગળ જોઈએ, જેમ કે અંકિત ટ્રેડિંગ કરીને છે, મોબાઈલ હબ કરીને છે, ગોપાલ એન્ટરપ્રાઇઝ છે. તો આ વ્યક્તિ પાસેથી આપણે માલ ખરીદ્યો છે, તો એમનું શું બનશે, એક લેઝર બનશે. અંકિત ટ્રેડિંગ કરીને એક લેઝર બનશે. એ જ રીતે મોબાઈલ હબ કરીને એક લેઝર બનશે. સેમ એ જ રીતે ગોપાલ એન્ટરપ્રાઇઝ કરીને એક લેઝર બનશે. તો લેઝર બનાવવા હોય તો શું કરવું પડે, ટેલીની અંદર કઈ રીતનું ઓપ્શન આવશે એ જોઈએ. તો ટેલીની અંદર ગેટવે ઓફ ટેલી, જે તમે કંપની બનાવશો ત્યારબાદ ગેટવે ઓફ ટેલીનું ઓપ્શન મળશે. એના અંદર એક ક્રિએટ કરીને ઓપ્શન મળશે. કે ક્રિએટ ઓપ્શન જ્યારે પ્રેસ કરીને ચાલુ કરશો ત્યારે લેઝર જોવા મળશે કે લેઝર બનાવો. લેઝર એટલે જે વ્યક્તિ પાસેથી આપણે માલ લઈએ છીએ, જે વ્યક્તિને માલ વેચીએ છીએ, એમનું જે પાર્ટી બનાવવાની રહેશે, એ વ્યક્તિને શું કહેવાય, પાર્ટી. જેની પાસેથી માલ આપણે ખરીદ્યો તે પાર્ટી બનાવવાની રહેશે. કંપનીની જે ટેલીની ભાષામાં એને શું કહેવાશે, લેઝર. ઓકે, તો આપણે આગળ જોઈશું, પ્રેક્ટિકલ પણ જોવાના છીએ. તો મિત્રો હાલ કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જો ખબર ના પડતી હોય તો પ્રેક્ટિકલમાં તમને એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આટલું જ. મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમના બેઝિક કોર્સના ચેપ્ટર નંબર 11 ની અંદર, જેના અંદર આપણે જોવાના છીએ કે વોટ આર ગ્રુપ્સ ઇન ટેલી. મતલબ ટેલીની અંદર ગ્રુપ્સ શું હોય. તો ગ્રુપ્સ એટલે સમૂહ. સમૂહ એટલે જે બે કે તેનાથી વધારે વ્યક્તિ હોય એને શું કહેવાય, સમૂહ કહેવાય. હવે બધી જગ્યાએ તમે ઘણી વખત જોયું હશે કે સ્કૂલોમાં, કોલેજોમાં કોઈ રમત હોય, જેમ કે ક્રિકેટ થઈ ગઈ, વોલીબોલ થઈ ગયું, ફૂટબોલ થઈ ગયું, એવી જગ્યાએ અલગ અલગ સમૂહ રમતા હશે. મતલબ ગ્રુપના અંદર ખેલાડીઓ રમતા હશે. તો ટેલીની અંદર પણ એવી રીતના ગ્રુપ હોય છે. ગ્રુપનું આપણે જોઈએ, જેમ કે કોઈ પણ ક્રિકેટ ટીમ છે. ઓકે, હવે અલગ અલગ 4 દેશોની ક્રિકેટ ટીમ છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કોઈ પણ બીજો એક દેશ. એ રીતના 4 અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમ છે. એમાં કોઈ પણ વ્યક્તિ, મતલબ કોઈ પણ પ્લેયર વેલ ડ્રેસ નથી. મતલબ કે એકદમ સિમ્પલ ડ્રેસની અંદર છે, જેમ કે તમે અને હું હાલ બેઠા છીએ એ જ રીતે, અને બધા મિક્સ છે. તો એ લોકોને ઓળખવા બહુ જ અઘરું પડશે. કેમ કે બધા એક તો એક જ જેવા કપડાં, મતલબ કોઈ અલગ અલગ ડ્રેસમાં નથી, અને પ્લસ કે એકદમ સિમ્પલ કપડાં પહેરીને ફરેલા છે, અને બધા મિક્સ છે. એટલે ઓળખવામાં થોડી તકલીફ પડશે. થોડીક નહીં, બહુ તકલીફ પડી શકે છે. ઓકે, તો એની જગ્યાએ જો ગ્રુપ અલગ અલગ હોય, જેમ કે અમે આગળ જોઈએ એક્ઝામ્પલથી, જેમ કે ગ્રુપને ઓર્ગેનાઇઝ કરવામાં આવે. જેમ કે ભારતવાળા અલગ, પાકિસ્તાનવાળા અલગ, ઇન્ડોનેશિયા હોય તો એ અલગ. ઓકે, એ રીતના શ્રીલંકાવાળા અલગ. તો આ રીતના અલગ અલગ જો રાખવામાં આવશે તો એમને ઓળખવામાં એકદમ સરળતા રહેશે, અને એના વિશે આપણે કંઈક કેવું હશે તો કહી શકીશું. ઓકે, એ જ રીતે ટેલીની અંદર પણ ગ્રુપ બનાવવામાં આવેલા હોય છે. જે ગ્રુપને યોગ્ય લેઝર, યોગ્ય જે એકાઉન્ટ બીજા રહેશે, પરચેસ પાર્ટી બનશે, એના માટે પસંદ કરવાના રહેશે, જેથી આ બધું આપણી એન્ટ્રીઓ એ યોગ્ય બની રહે. ઓકે, હવે ગ્રુપ ઇન એકાઉન્ટિંગ, કે વ્યવસાયમાં ઘણા જુદા જુદા પ્રકારના વ્યવહારો થતા હોય છે, જેના કારણે તે વ્યવસાયમાં અનેક પ્રકારના લેઝર બનતા હોય છે, અને તે લેઝરને અલગ અલગ રાખવા તેના રિલેટેબલ ગ્રુપમાં નાખવામાં આવે છે. કેમ કે જરૂરત પડવા પર આપણે તેને અલગ અલગ રીતે જોઈ શકીએ. અર્થાત કે આપણે જે ક્રિકેટ વાળું એક્ઝામ્પલ જોયું, એના અંદર બધા મિક્સ હોય તો ઓળખવામાં તકલીફ પડે. પરંતુ જો અલગ અલગ રાખવામાં આવે, બેસાડવામાં આવે, પ્લસ એમને એમના જે કન્ટ્રી છે, દેશ છે, એનો અલગ જ ડ્રેસ પહેરાવવામાં આવે તો ઓળખવામાં એકદમ સરળતા રહેશે. એ જ રીતે ટેલીની અંદર આપણે ઘણી બધી એન્ટ્રીઓ કરવાની રહેશે, અને એન્ટ્રીઓ જેટલી વધારે કરવાની રહેશે એટલી પાર્ટીઓ વધારે બનશે, ગ્રુપ અલગ અલગ બનશે, નવા વધારે. તો એ જો જ્યારે આપણે રિપોર્ટ જોવો હોય, ત્યારે એને વ્યવસ્થિત રીતે જોવો હોય, તો એના માટે જે ટેલી છે એના અંદર અલગ અલગ ગ્રુપ આપેલા હશે. તો એ ગ્રુપની અંદર એ પાર્ટીને નાખશે તો
ત્યારે જ આપણે રિપોર્ટને વ્યવસ્થિત રીતે જોઈ શકીશું. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે કે લેણદાર મતલબ લેણદાર એટલે જે આપણી પાસે પૈસા માંગે છે એ આવશે સન્ડ્રી ક્રેડિટરની અંદર. જે કસ્ટમર જે આપણી પાસેથી માલ ખરીદે છે રેડી, તો એ કસ્ટમર જે ગ્રાહક છે એના માટે અંડરગ્રુપ હશે સન્ડ્રી ડેટર. બેંક ખાતા જેમ કે આપણી પાસે 2 કે 3 બેંક એકાઉન્ટ છે તો એના માટે જે અંડરગ્રુપ જે ગ્રુપ રહેશે એ રહેશે બેંક એકાઉન્ટ. લોન તો લોન માટે રહેશે લોન એકાઉન્ટ. આ રીતના અલગ અલગ બહુ બધા ટેલીની અંદર ગ્રુપ રહેશે જેના અંદર આપણે એ એકાઉન્ટ અથવા તો લેઝર બનાવવાના રહેશે. તો ટેલીની અંદર બાય ડિફોલ્ટ 28 ગ્રુપ્સ હોય છે. ઓકે, તો ટેલીની અંદર કોઈ તમને પૂછે કે ભાઈ ટેલીની અંદર ગ્રુપ કેટલા હોય તો 28. ઓકે, તો મિત્રો આ ચેપ્ટરની અંદર આટલું જ. મળીએ નવા ચેપ્ટરની અંદર.